મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના દુઃખદ નિધન બાદ મહારાષ્ટ્રમાં 3 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી। પરંતુ શું તમે જાણો છો કે આખરે રાજકીય શોક એટલે શું હોય છે? તો રાજકીય શોક એટલે મહાનુભાવના માનમાં સરકાર દ્વારા સત્તાવાર રીતે વ્યક્ત કરવામાં આવતું દુઃખ। આ દરમિયાન તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ એટલે કે હાફ મસ્ત રાખવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા કોઈ પણ જાહેર ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ કે મનોરંજનના કાર્યક્રમો યોજવામાં નથી આવતા। માત્ર અત્યંત જરૂરી સરકારી કામકાજ જ ચાલુ રાખવામાં આવે છે। ઘણાને પ્રશ્ન હોય છે કે શું આમાં રજાઓ હોય છે? તો 1997ના નિયમો મુજબ રાષ્ટ્રીય રજા માત્ર રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના ચાલુ પદ પર નિધન સમયે જ ફરજિયાત છે। જો કે રાજ્ય સરકાર પોતાની રીતે ઈચ્છે તો શાળા કે ઓફિસોમાં રજા જાહેર કરી શકે છે। હવે જાણીએ કે શું આ નિયમો તોડવા પર સજા થઈ શકે છે? તો જવાબ છે હા। રાજકીય શોક દરમિયાન ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાનું પાલન કરવું અનિવાર્ય છે। જો કોઈ રાષ્ટ્રધ્વજનું અપમાન કરે કે પ્રતિબંધિત કાર્યક્રમ યોજે તો તેના પર કાયદેસરની કાર્યવાહી અને દંડ થઈ શકે છે। આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ રાજકીય પ્રોટોકોલ વિશે જાણી શકે। અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।